જીવનમાં ક્યારેય એવા દિવસો આવ્યા નથી. એવો એક દિવસ તમને હું બતાવું છું કે એવી ધરતીને ધ્રુજી ભારત દેશની થઈ ગયો કઈ કચ્છમાં હાહાકાર રે. ગોજારો દિવસ નહોતો જાણ્યો કે આવો આવશે. વાર શુક્રને તારીખ 26મી જાન્યુઆરી, સાલ હતી કંઈક 2001. ગોજારો દિવસ નહોતો જાણ્યો કે આવો આવશે. માતા દટાઈ પુત્ર પારણે, પિતાનો નહીં જરાય પત્તો. આવા તો કંઈક નિરાધાર ગામ થઈ ગયા કચ્છમાં રે. નહોતું જાણ્યું કે ગોજારો દિવસ આવો આવશે. ધરતી એ આપણી માતા છે. એ તો એક દિવસ સહેજ ધ્રુજી છે. જો આખી કરવટ બદલી દે તો આપણી દશા શું થાય? એટલે આપણે હવે ધરતીને ઝેર આપવું નથી એવો સંકલ્પ કરીએ ને તો આપણે બધા ઊભા થઈએ. એટલે થોડી આરસ આવી કોણે કંઈક લાગણી ધરાવીને અહીં આવેલા તમામ ખેડૂત ભાઈ બહેનોને મારે સપ્રેમ નમસ્કાર કરવા છે. સાથે સાથે તમને એક એ પણ વાત કરવી છે કે જ્યારે હમણાં સાહેબે વાત કરી કે આમાંથી આપણે સ્ક્રીન ઉપર જોયું, ઘન જીવામૃતની વાતો કરી, જીવામૃતની વાતો કરી, એટલું જ નહીં તમને બતાવ્યું. પછી સાહેબે કીધું કે આમાંથી કેટલા લોકો આ કરે છે. ત્યારે માંડ પીતા કાન સુધી આંગળી આવી, 4-5 જણાને અહીં સુધી આવી. અરે પણ શું કરવાનું છે આપણે? શા માટે મળ્યા છે? શા માટે આવો કિંમતી સમય કાઢવી છે? અને ખરેખર દુઃખ લાગે તો માફ કરજો, પણ આવો કિંમતી સમય કાઢીને પછી જો કંઈ નહીં કરવાનું હોય તો ઘેરે રહેવાના કરતાં બરાબર છે. સરકાર અનેકવિધ પ્રયોગો દ્વારા, પ્રલોભનો દ્વારા કોઈ પણ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળે ખેડૂતો, તેના માટે થઈ હું તો એમ કહું કે આપણા ભાગ્યશાળી સુરેન્દ્રનગર જિલ્લાને આવા ભરતભાઈ પટેલ સાહેબ જેવા, જેને કહેવાય ને કે જે હૃદયની વાતો કરવાવાળા આપણને મળે. અને હજી જો આપણામાં અંશ માત્ર પણ, લેશ માત્ર પણ જો થનગનાટ ન થતો હોય તો હજી ક્યાંક કાચું કપાય છે. વિચાર કરો, આટલી બધી તૈયારી સાથે આ બધું કરીને હવે તો હમણાં મોહન સાહેબ બેઠા ત્યારે વાત કરતા હતા કે આ તમને બધી પ્રક્રિયા દેખાડીને હવે તમારે એક પણ પ્રક્રિયા નથી કરવાની. અને તેના માટે થઈ અને રેડીમેડ આપણને મળવાનું છે કે જેના માટે છે ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે અને 5-5 લીટર આ પદ પરણી આપણને અર્ઘ મળવાનો છે. પણ સાથે સાથે એક વાત કહી દઉં, સાહેબે હમણાં જેમ કઠપુતળીને દર્શાંત આપ્યું એમ એક સરસ મજાનું ઉદાહરણ આપી અને તમને વાત કરું કે 5 લીટર આપણને આ પદપર્ણી યોગ ગૌમૂત્ર છે, બધા વનસ્પતિઓના જે કંઈ રાસાયણિકો ભેગા કરેલા મળશે અને આપણને વાપરવાની પદ્ધતિ પણ સમજાવશે. પણ એક શેઠ અને શેઠાણી એ સરસ મજાની વાત કરી દઉં કે શેઠાણીને બહુ સરસ મજાનો એવો વિચાર આવ્યો કે આજ તો શેઠ પેઢીએથી આવે ને એટલે જરાય હેરાન નથી કરવા. અને જેવા 12 વાગ્યાને શેઠ પેઢીએથી આવ્યા ને આંગળીયાળો ખોલે નતા, શેઠાણી દોડ ગયા કે રહેવા દે તમે ખોલતા નહીં. આંગળીયાળો પોતે ઉગાડી દીધો, બારી ઉગાડી દીધી. શેઠ અંદર આવ્યા અને જમવાના ટાઈમે આવ્યા હતા, સીધા હાથ ધોવાયા અને હાથ ધોયા નળ ચકડું ચાલુ કરે હતા. શેઠાણી કે તમે ચકડું ચાલુ ન કરતા, હું નળનું ચકડું ચાલુ કરી દઉં. અને ગાંડી પર હાથ ધોયા પછી હાથ ધોવા માટે નેપકિનથી હાથ લૂતા હતા ને તો કે તમે રહેવા દો, આ તો તમને ભાવ પ્રેમથી મેં એવો સંકલ્પ કર્યો છે કે તમને જરાય દુઃખી નથી કરવા.
લાવો હું તમને હાથ લોહી દઉં. હાથ લોહી દીધા અને જમવા બેઠા અને જેવા બાજરાના રોટલાનું બટકું ભાંગ્યું, રહેવા દો તમે રહેવા દો. શેઠાણીએ પોતે રોટલાનું બટકું ભાંગ્યું, ઉપર બટેકાનું શાક મૂક્યું અને શેઠને મોઢામાં આપ્યું. શેઠ હળવે કરતા એક બટકું ચાવી ગયા, બીજું બટકું આપ્યું, ત્રીજું બટકું આપ્યું. એક આખો રોટલો શેઠ ખાઈ ગયા. શેઠને જરાય તકલીફ ન આપી, પણ શેઠને અહીંથી પરસેવો હાલ્યો જાય. ત્યાં શેઠાણીએ પૂછ્યું કે આ તમને જરાય દુઃખી નથી કર્યા અને આ પરસેવો ત્યાં બોલ્યો. એક રોટલો ખાઈ ગયા હતા કે સાવેશ કોણ તારો બાપ, અને સાવવામાં ભી બોલે છે એમ આપણે આ બધું સરકાર કરીને આપણને આપશે ને, પણ કરવું તો આપણે જ પડશે. ત્યારે અમારે ભરતભાઈ પટેલ સાહેબ જેવી વાત કરી કે શેઠાણીએ ભૂલ કરી. કે શું ભૂલ કરી? કે આને શેરો કરી દેવાનો તો સાપો ન પડે. પછી મેં કીધું શેરો કરી દીધો જ ને, મોઢામાં આપ્યો ને, તો આમ તો એને જ કરવું પડે. એમાં શેઠાણી આમ કરે તો શીરો ગળો ન ઉતરે. એ બધી વસ્તુ આપણને રેડીમેડ મળશે, પણ વાપરવું તો આપણે જ પડશે. એના આયામો પ્રમાણે હાલવું પડશે, તો જ પરિણામ આવશે. અને ખરેખર આ અત્યાર સુધીમાં જે તમને બતાવ્યા ને એ આમ ગણાય તો ચિત્રેલા હાથી બતાવ્યા છે. હાલતા ચાલતા હાથી નથી બતાવ્યા. અને હાલતા ચાલતા હાથી જોવા હોય ને તો આપણા જિલ્લામાં ઘણા બધા ખેડૂતો આવી રીતની પ્રાકૃતિક ખેતી કરે છે. લોકો કિંમતી સમય કાઢીને ઇઝરાયલ સુધી જો જતા હોય ખેતી જોવા માટે થઈ, તો આપણા જિલ્લાના એવા ઘણા બધા ગામડા છે, ત્યાં જાઓ અને જુઓ. માત્ર ને માત્ર વાતો નથી કરતા. સાહેબે હમણાં વાત કરેલી, જે વાત કરેલી છે ને એ આ કાને નથી કાઢતા. આ કાનેથી મોઢામાં મારી નથી કાઢતા. એ આ કાને પેટમાં લાવી અને તે પગમાં લાવી પોતાના ખેતર સુધી જાય છે. અને ખેતર સુધી ગયા પછી આ જે વાતો સાંભળવામાં આવી ને એ તરત તેનો અમલ કર્યો ને. ખબર બધાને છે. તમે દવાની દુકાને જાઓ, માંદા પડ્યા હોય અને ઉપર લખ્યું હોય સવાર બપોરને 3 ટાઈમ આ ગોળી લેવાની, સવાર બપોરને 3 ટાઈમ ગોળી લેવાની, પણ તમે વાંચી જાઓ તો ફાયદો થાય. ફક્ત વાંચી જાઓ તો દરદ માટે કે એને કીધું ટાઈમે લેવી પડે. તો ખરેખર એને જે કીધું ટાઈમે લો તો કંઈક શરીરમાં લાલી આવે. એમ આજે ધરતી માતાની વ્યથા સમજવી પડશે. હું તો એમ કહું ને કે આ ખેડૂતના દીકરા જો હૃદય લઈ ધરતી માતા પાસે જાય છે અને ધરતી માતા તરફ કાન રાખીને છે ને તો અંદરથી હિંમતા આવે છે. આ મારો દીકરો મને ઝેર આપવા માટે છે. આ વિચાર કોઈને આપણને આવતો નથી. સાહેબે મને વાત કરી કે ઝેર પથ્થર સુધી પહોંચ્યું છે અને જે પાણી રૂપે આપણા ઘર સુધી આવ્યું છે. અને ખરેખર હું તો એમ કહું ને કે આપણે બધા આ રોગને નોતરું દેવાવાળા જે સમાજ, અન્ય સમાજ, એવાનો મતલબ આ ડોમની પાસેની બધા એ છે અને આ સમાજ એક અલગ છે કે ઝેરને ઝાકર આપનારો અને અમૃતને આવકારો. આ આપણા નેમ સાથે, આવા સંકલ્પ સાથે અને વડે કહેવાનું મન થાય કે ખરેખર પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તમે કોઈ આ ખેડૂત, મને લાગે ને પટેલ સાહેબ, ખેડૂત એવો બધો બહુ દયાળુ છે ને, મને લાગે આપણને દયા ખાતા લાગે. તો તમને લાગે કોઈને દયા ખાય? તો મને એમ લાગે કે આ બધા યાત્રામાં જ દયા ખાય છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરશું.